अस्सलाम वालेकुम विद्यार्थी મિત્રો। આજે આપણે સંસ્કૃતમાં જોવા જઈ રહ્યા છીએ ગદ્ય નંબર 11 દ દ દ ઇતિ। હવે દ એટલે કે આપણો જે દ વર્ણ છે એ અક્ષરમાં જે દ આવે છે એ, પરંતુ આ ત્રણ દ આપેલા છે દ દ દ ઇતિ। ઇતિ એટલે કે એમ, પરંતુ આ જે ત્રણે ત્રણ દ છે એનાથી એક ઉપદેશ અપાયો છે અને ત્રણેય દ વર્ણ જે છે એના અર્થો જે છે અલગ અલગ આપ્યા છે અને દ્વારા માનવ સમાજને એક સંદેશ પહોંચાડ્યો છે। એ જોતા પહેલાં થોડુંક પરિચય વિષય પ્રવેશ જોઈ લઈએ, ત્યાર પછી દ ઇતિ એમ શા માટે કહેવામાં આવ્યું છે એ જોઈશું। તો વૈદિક સાહિત્ય એમાં ઉપનિષદોનું સ્થાન અતિ મહત્વનું છે। ઉપનિષદ એટલે ભારતીય વિદ્વાનોએ વિકસાવેલી આધ્યાત્મિક વિચારધારા, જેને ઉપનિષદ કહેવાય। ઉપનિષદ એ વૈદિક વાડ્મયનું અંતિમ સોપાન છે। અંત ભાગમાં આવતા હોવાથી એને વેદાંત તરીકે પણ ઓળખાય છે। કોને? ઉપનિષદોને। વૈદિક વાડ્મયના અંત ભાગમાં આવતા હોવાથી આ ઉપનિષદો જે છે એ વેદાંત તરીકે પણ ઓળખાય છે। વેદાંત એટલે શું? વેદાંત એટલે જ્ઞાનનો છેડો। વેદાંતનો શું અર્થ થાય છે કે વેદાંત એટલે કે જ્ઞાનનો છેડો। જ્ઞાનનો છેડો એટલે શું કહેવા માંગે છે કે જે એને જાણી લે એણે પછી જીવનમાં કશું જ બીજું જાણવાનું રહેતું નથી। એને કહેવાય કે જ્ઞાનનો છેડો, એટલે કે એને જાણી લો ઉપનિષદોને તો બીજું કશું જ જાણવાનું રહેતું નથી। એટલે આ ઉપનિષદ દ્વારા માત્ર એક શબ્દ દ્વારા જો તમને ઉપદેશ અપાયો હોય તે કદાચ પહેલી વાર એવું બન્યું છે કે માનવ સમુદાય માટે જે ઉપદેશ છે એ એક શબ્દ એક જ વર્ણમાં અપાયું છે। એવું વિશ્વ સાહિત્યમાં એવું કોઈ ઉપદેશ તમને જડશે નહીં જડે। એટલા એક જ વર્ણમાં ઘણું બધું કહી જાય છે આ 10 શબ્દ આપણને, જે માનવને ઘણું બધું બોધ આપે છે। જે ત્રણ એના હિસાબે બતાવ્યું છે દેવ દાનવો અને અસુરો, પણ ખરેખર અહીં જે બતાવ્યું છે કે માનવની અંદર જ આ ત્રણે ત્રણ જે વૃત્તિઓ છે ને એ રહેલી છે। દેવની વૃત્તિ, દાનવોની વૃત્તિ અને માનવની વૃત્તિ। હવે એ ત્રણે ત્રણના લક્ષણો કયા છે એ પણ આપણને બતાવે છે કે દેવ છે તે એના માટેના કયા ગુણો છે, દાનવો છે તો કયા ગુણો છે, અને માનવ છે તેમાં કયા ગુણો રહેલા છે, અને તેણે કઈ રીતે એના ઉપર કાબૂ મેળવવાનું છે અને કઈ પરિસ્થિતિમાં શું ગ્રહણ કરવાનું છે, આ વસ્તુ આપણે જોઈશું। એની સાથે આ જે છે ઐતરેય ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે। એ છે ઐતરેય ઉપનિષદના 5મા અધ્યાયના દ્વિતીય બ્રાહ્મણમાંથી, ને એ ઐતરેય ઉપનિષદ છે કે ઋગ્વેદના, બરાબર। આ તમારા MCQ પૂછાય છે ને એના માટે ધ્યાન રાખવાનું છે કે દ ઇતિ એ ગદ્ય શામાંથી લેવાયું છે? તો ઐતરેય ઉપનિષદના 5મા અધ્યાયના દ્વિતીય બ્રાહ્મણમાંથી। કથા કંઈક કે પૃથ્વી ઉપર વસવાટ કરતો જનસમૂહ તેમના દેખાવ અને આકારને લીધે સામાન્ય રીતે જોવામાં એક સમાન લાગે છે। તમે કોઈ પણ મનુષ્યને જોવાથી નથી ખબર પડતી કે કેવો છે, પરંતુ તમે એક સૂક્ષ્મ રીતે વિચાર કરો ધ્યાનથી કે જનસમૂહ જે છે, લોકો જે છે 3 ભાગમાં વહેંચાયેલા છે। કેટલાક
લોકો જે છે આપણી ઇન્દ્રિયો, જે 5 ઇન્દ્રિયો છે તમે જાણો છો, એ ઇન્દ્રિયો પર કાબૂ રાખી શકતા નથી. એટલે દરેક સુખ ઇન્દ્રિય સુખ પ્રમાણે વર્તે છે. તો એ છે કે દેવો જે હોય એને બધી જ સુખ સહાયવી સંપત્તિ જે છે એ આસાનીથી મળી શકે છે. એટલે પોતાની કોઈ પણ એના પર ઇન્દ્રિય પર કાબૂ રાખતા શીખ્યો નથી. બીજું છે, કેટલાક લોકો પોતાની પાસે તમામ સુખ સગવડના સાધનો હોવા છતાં તેનું દાન કરતા નથી. કેટલાક લોકો પાસે ઘણું બધું હોય છે પણ એ પોતે જ ખાવામાં માને છે. આપણે પહેલાં આપણું કાવ્ય ચાલ્યું ને એમાં જોઈ ગયા, ખ્યાલ હોય તો, વેદામૃતમના શ્લોકોમાં એને કેવું કહ્યું છે કે જે પોતે જ જે છે ખાય છે, બીજાને આપતો નથી, કૃપણ અપ્રચેતા જે એને કહેવામાં આવ્યું છે. તો એના માટે લક્ષણ જે છે કે માનવનો સ્વભાવ કેવો હોય છે? લોભી હોય છે. માણસ પાસે જેટલું હોય તો એને સંતોષ નથી રહેતો, હંમેશા અસંતોષી જીવ. એટલે ક્યારે વધુ ભેગું થાય એની જ એમાં એ રહે છે. બીજા કેટલાક લોકો એવા હોય છે કે જેને દયા, પ્રેમ જેવી માનવીય સંવેદના જ હોતી નથી, જેને અહીં દાનવની, અસુરોની કક્ષામાં મૂકવામાં આવ્યા. કે બીજા આપણા કર્મથી કે કાર્યથી બીજા લોકોને શી તકલીફ કે મુશ્કેલી પડે છે એ લોકો નથી જોતા. જે હિંસા આચરે છે એ. આ ત્રણેય પ્રકારના માનવ સમુદાય લોકો માટે જ પ્રજાપતિ બ્રહ્માએ એક જ ઉપદેશ આપ્યો છે, એક જ વર્ણન. 3 પ્રાર્થના કરે, બ્રહ્માને, ઈશ્વરને પ્રાર્થના કરે છે કે અમને એવો કંઈક ઉપદેશ આપો. એટલે પહેલાં દેવો કરે, માનવો કરે, દાનવો, બધાને બ્રહ્માજી એક જ વર્ણ કહે કે વર્ણ, પરંતુ એનો અર્થ દરેકમાં તેમણે અલગ અલગ કરેલો છે, આપણે જોવાનો છે. પણ ઉપદેશ ખાલી ને માત્ર એક જ વર્ણમાં છે. તેમ કહી શકાય કે વિશ્વ સાહિત્યમાં આટલો લઘુ છતાં વ્યાપક ઉપદેશ શોધ્યો મળે એમ નથી. ઉપનિષદમાં બોધ, દેવ, માનવ તથા દાનવને લાગુ પાડવામાં આવ્યો છે, પરંતુ આ બોધ જે છે સાંપ્રત વિશ્વના માનવ સમૂહને લાગુ પડી શકાય એવો છે. જો આ માનવ સમૂહ આ સમજતો થઈ જાય ને, દમન, દાન અને દયાનો ઉપાસક બની જાય, તો વિશ્વની દરેક સમસ્યા જે છે એનો ઉકેલ આપમેળે જ આવી જાય. તો કદાચ પૃથ્વી ઉપર સ્વર્ગ ઉતરે, પરંતુ આવું શક્ય બનશે નહીં. હવે આપણે જોઈએ છીએ તમને સંસ્કૃત, એની સાથે એનું ગુજરાતી પણ કરતા જઈશું. ચોપડી સાથે લઈને બેસશો તો હું અર્થ બોલીશ, તો જ્યાં જે સંસ્કૃતમાં અર્થ ન સમજાય એ તમે નોટ કરી શકો. ખૂબ જ જોવા જાઓ તો સરળ છે, છતાં પણ ન સમજાય એ શબ્દોનો અર્થ હું અહીંથી બોલતી જઈશ, તો ત્યાં તમે લખી લેજો. ઉપનિષત્સુ સંવાદ રૂપેણ અતિ મનોહરા ઉપદેશા શોભન્તે. પહેલું જ છે ઉપનિષદ, એટલે કે ઉપનિષદોમાં સંવાદ રૂપેણ એટલે કે સંવાદ રૂપે, વાર્તાલાપ રૂપે. જે લોકો તે કે ઉપનિષદમાં સંવાદ રૂપેણ એટલે કે સંવાદ રૂપે, અથવા તો શું થાય, વાર્તાલાપ રૂપે. અતિવ મનોહરા, અતિવ એટલે કે અત્યંત, મનોહરા એટલે કે મનોહર. ઉપદેશા એટલે કે ઉપદેશો. શોભંતે મતલબ કે શોભે છે. શું થાય? તો આનું ગુજરાતી શું થશે કે ઉપનિષદોમાં સંવાદ રૂપે
અત્યંત મનોહર ઉપદેશો શોભે છે. કોને કે ઉપનિષદ સુસંવાદ રૂપેણ અતિવ મનોહારા ઉપદેશા શોભંતે. તેનું ગુજરાતી આ રીતે થાય. હવે ખ્યાલ રહે કે પરીક્ષામાં ગદ્યનું ભાષાંતર પણ 4 માર્ક્સનું પૂછાશે, પેરેગ્રાફ. તો ધ્યાન રાખવાનું છે કે આપણે સંસ્કૃતનું ગુજરાતી પણ 4 માર્ક્સનું પૂછાશે. અત્ર, અત્ર એટલે શું થાય? અહીં. એતેર્યો ઉપનિષદ એટલે કે એતેર્યો ઉપનિષદના પંચમ અધ્યાયસ્ય, પંચમ એટલે કે 5મો, અધ્યાયસ્ય એટલે કે અધ્યાય. એટલે શું થાય? અહીં એતેર્ય ઉપનિષદના 5મા અધ્યાયના દ્વિતીય બ્રાહ્મણે, દ્વિતીય બીજું, અથવા તમે દ્વિતીય પણ લખી શકો, બ્રાહ્મણમાં સ્વપુત્રાન પ્રતિ પ્રજાપતિ ઉપદેશ ઉપલભ્યતે. તો શું થાય છે? પ્રજાપતિ સ્વપુત્ર નામ એટલે કે પોતાના પુત્રો પ્રત્યેનો, હે ને, સ્વ એટલે કે પોતાના, પુત્ર પ્રતિ એટલે કે પ્રત્યેનો, પ્રજાપતિ એટલે કે બ્રહ્મા, ઉપદેશ એટલે ઉપદેશ, અને ઉપલભ્યતે એટલે કે પ્રાપ્ત થાય છે. એટલે પ્રજાપતિનો પોતાના પુત્રો પ્રત્યેનો જે ઉપદેશ પ્રાપ્ત થાય છે, શામાંથી? તે તૈત્તિરીય ઉપનિષદના 5મા અધ્યાયના દ્વિતીય બ્રાહ્મણમાંથી પ્રજાપતિનો એટલે કે બ્રહ્માનો પોતાના પુત્રો પ્રત્યેનો જે ઉપદેશ છે એ પ્રાપ્ત થાય છે. તદહ અત્ર, તો તે અહીં, પ્રસ્તુયતે, તો રજૂ કરવામાં આવ્યો છે અથવા પ્રસ્તુત કરવામાં આવ્યો છે. તન ગુજરાતી આખું જોઈ લઈએ એકવાર કે ઉપનિષદોમાં સંવાદ રૂપે અત્યંત મનોહર ઉપદેશો શોભે છે ને અહીં એતેર્ય ઉપનિષદના 5મા અધ્યાયના દ્વિતીય બ્રાહ્મણમાં પ્રજાપતિનો એટલે કે બ્રહ્માનો પોતાના પુત્રો પ્રત્યેનો જે ઉપદેશ પ્રાપ્ત થાય છે તે અહીં રજૂ કરવામાં આવ્યો છે. હવે કયો ઉપદેશ છે એ આપણે હવે પછી જોઈ રહ્યા છીએ. હવે બતાવ્યું છે પ્રજાપતિ ત્રય પુત્રા, એટલે કે પ્રજાપતિના 3 પુત્રો. એ કયા કયા? દેવા, મનુષ્ય, અસુરા ચ આસન, એટલે કે દેવો, મનુષ્યો અને અસુરો. તેસુ, તેમાંના, દેવાહ એટલે કે દેવોએ, પ્રજાપતિ એટલે કે પ્રજાપતિ બ્રહ્માને, પ્રથમ પાર્થિવન પહેલા પ્રાર્થના કરી, યતઃ અસ્મભ્યમ એટલે કે જે અમારા માટે હિતકારમ એટલે કે કલ્યાણકારક, હિતકારક એટલે શું થાય? કલ્યાણકારક, અક્ષરમ ઉપદેશતુ ઇતિ, કલ્યાણકારક જે વર્ણ હોય તેનો ઉપદેશ, અક્ષરમ એટલે કે વર્ણ, ઉપદેશતુ ઇતિ ઉપદેશ આપો. તદા પ્રજાપતિ, તો ત્યારે પ્રજાપતિએ દ વર્ણ, પ્રજાપતિ દ ઇતિ પ્રોક્તવાન, પ્રોક્તવાન એટલે કે કહેવું, ત્યારે દ આ પ્રમાણે એમણે કહ્યું. અર્થાત એનો અર્થ શું થાય છે? દામ્યતઃ ઇતિ. શું થાય છે એનો અર્થ? દામ્યતઃ ઇતિ. દામ્યતઃ એટલે કે દમન, ઇન્દ્રિય નિગ્રહ. એમને કહે છે કે દમન કરો, ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવો. આ જે છે એમને કહે છે દમન, ઇન્દ્રિયો ઉપર કાબુ કરવો. તો ખ્યાલ આવે છે ને કે પ્રજાપતિને 3 પુત્રો, દેવો, મનુષ્ય અને અસુરો હતા. તેમાંના દેવોએ પ્રજાપતિને પહેલાં પ્રાર્થના કરી કે અમને કલ્યાણકારક અથવા તો હિતકારક વર્ણનો ઉપદેશ આપો. ત્યારે પ્રજાપતિ એ દ આ પ્રમાણે કહ્યું, અર્થાત દામ્યતઃ ઇતિ, અર્થાત કે દમન કરો, ઇન્દ્રિય નિગ્રહ. આગળ અસ્મઃ આશય
દેવાः સંયમ કુર્વन्तु ઇતિ પ્રજાપતિः ઉપદેશः. અસ્માહ આશય એટલે કે આનો આશય અથવા આનો ઉદ્દેશ. અસ્માહ આશયમ આનો ઉદ્દેશ અથવા આનો આશય કેવો છે? આ પ્રમાણે છે. અસ્ય આશયમ એનો આશય અથવા હેતુ અથવા ઉદ્દેશ આ પ્રમાણે છે. કેવો છે? દેવા સંયમ કુર્વંતુ, દેવો સંયમ રાખો. કુર્વંતુ એટલે ઇતિ પ્રજાપતે ઉપદેશ, એવો પ્રજાપતિનો ઉપદેશ છે. આનો હેતુ શું છે? કે દેવો સંયમ રાખો એવો પ્રજાપતિનો ઉપદેશ છે. યતોહિ દેવાનામ, યતોહિ કેમ કે, કારણ કે અર્થ થઈ શકે. કેમ કે દેવાનામ કૃતે બહવ ભોગા સુલભા સંતિ. બહવ એટલે વધારે પ્રમાણમાં, બહુના અર્થમાં. ભોગા એટલે કે ભોગો, ભોગવવા યોગ્ય જે વસ્તુઓ છે એ. સુલભા એટલે કે સહેલાઈથી પ્રાપ્ત થઈ શકે, ઉપલબ્ધ થઈ શકે એ. એટલે શું થાય છે કે દેવો માટે ભોગવિલાસના જે સાધનો છે એ સરળતાથી ઉપલબ્ધ થઈ શકે એમ છે. અતઃ આથી જ પ્રજાપતિ ઉપદિષ્ટવાન એટલે પ્રજાપતિએ એમને ઉપદેશ આપ્યો. યતઃ યુયમ સ્વભાવ અદાંત. યુયમ એટલે કે તમે સૌ, અદાંતા એટલે કે દમન ન કરનારાઓ. યુષ્યાભી એટલે કે તમારા વડે. અને દાંતે એટલે કે દમન કરનારા. અને ભાવ્યમ ઇતિ એટલે કે થવું જોઈએ અથવા થવું. તો અહીં અર્થ થશે આથી જ પ્રજાપતિએ ઉપદેશ આપ્યો કે તમે સૌ સ્વભાવથી જ અજિતેન્દ્રિય છો, એવા જ અજિતેન્દ્રિય છો. તેથી તમારે દમનશીલ બનવું જોઈએ. આ જે છે ઉપદેશ એમને આપવામાં આવે છે. કોને? દેવોને. દેવો જ્યારે માંગે છે ને બ્રહ્મા પાસે કે અમને ઉપદેશ આપો, તો દ વર્ણનો આપે છે. તો અહીં દ વર્ણનો અર્થ એમ કરે છે કે સંયમ રાખો, દમન કરવાનું, ઇન્દ્રિય નિગ્રહ, ઇન્દ્રિયો ઉપર. તો આ વસ્તુ જે છે એમને કહ્યું કે તમારે દમનશીલ બનવું જોઈએ. દનો અર્થ એક દ ઇતિ આપણે 3 જોયું કે દ એમ. હવે દેવોનો દ અર્થ જે છે એ આપણે જોઈ લીધું કે એમને દમનશીલ બનવા માટેનું કહેવામાં આવ્યું છે. કારણ કે એમને દરેક ભોગવિલાસના સાધનો જે છે એ સરળતાથી પ્રાપ્ત થાય છે. હવે આગળ ત્યાર પછી મનુષ્યો અને અસુરો વિશે જે છે એનું આપણે બીજા ભાગમાં જોઈશું.